નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પાઠ 10 સજીવોમાં શ્વસન. એમાં આગળ આપણે પ્રાણીઓમાં શ્વસન, જેમાં વંદો અને અળસિયું આ બંને પ્રાણીઓ શ્વસનની ક્રિયા કેવી રીતે કરે છે તે જોયું હતું. ત્યારબાદ પાણીમાં શ્વાસોશ્વાસની ક્રિયા, તો તે આપણે માછલીના ઉદાહરણથી સમજ્યા હતા. હવે પ્રાણી પછી આપણે વનસ્પતિમાં જોઈએ કે શું વનસ્પતિ પણ શ્વસનની ક્રિયા કરે જ છે. તો તે આપણે આગળના પ્રકરણમાં શીખી ગયા છીએ કે હા, કે વનસ્પતિ પણ શ્વસનની ક્રિયા કરે છે. તો તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વસન કરે છે. વનસ્પતિ એ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે આગળ જોયું હતું કે વનસ્પતિમાં જે નાના છિદ્રો હોય છે, જેને આપણે પર્ણરંધ્ર તરીકે ઓળખીએ છીએ, તેના દ્વારા વનસ્પતિ એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી કરે છે. આકૃતિ 10.11માં તમે જોઈ શકો છો કે મૂળ એ જમીનમાંથી હવા કેવી રીતે શોષે છે. તો વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. તે ઓક્સિજન એટલે કે તે હવામાંથી ઓક્સિજન કેવી રીતે લે છે? તો જમીનના કણો વચ્ચે રહેલી જગ્યા હોય છે, તેમાંથી વનસ્પતિના મૂળ ઓક્સિજન લે છે. આમ બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની શક્તિ મેળવવા શ્વસન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. પાઠમાં આપણે કયા કયા પોઈન્ટ શીખ્યા હતા તે એકવાર જોઈ લઈએ. તો દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વસનની આવશ્યકતા રહે છે અને તે ખોરાકમાંથી શક્તિ મુક્ત કરે છે. આપણે કોષીય શ્વસન વિશે જોયું હતું કે ખોરાકમાં જે અણુ હોય છે એ સજીવના કોષોમાં તૂટે છે ઓક્સિજન દ્વારા, તો તેને આપણે કોષીય શ્વસન કહીશું. જો ખોરાકનું દહન એટલે કે ખોરાક તૂટવાની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય તો તેને જારક શ્વસન કહે છે, અને જો ખોરાકનું દહન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો તેને અજારક શ્વસન કહે છે. આપણે જોયું હતું કે યીસ્ટ જેવા પ્રાણીઓ અજારક શ્વસન કરે છે. આપણા શરીરને પણ જ્યારે ભારે કસરત કરીએ ત્યારે સ્નાયુકોષોને ઓક્સિજનનો પુરવઠો પૂરતો મળતો નથી, ત્યારે ખોરાકનું દહન પણ ઓક્સિજન મળતો નથી, એટલે એનું દહન પણ અજારક શ્વસન દ્વારા થાય છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા જોઈએ તો એ શ્વસનની પ્રક્રિયાનો જ એક ભાગ છે, જેમાં દરેક સજીવ ઓક્સિજનયુક્ત એટલે કે ઓક્સિજનવાળી હવા અંદર લે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢે છે. શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણા ફેફસાં ફૂલે છે અને જ્યારે ઉચ્છ્વાસની ક્રિયા કરીએ એટલે કે શ્વાસ બહાર કાઢીએ તે મારફતે ફેફસાં તેની મૂળ સ્થિતિમાં પરત આવે છે. જેમ જેમ શારીરિક ક્રિયાઓ વધે છે તેમ તેમ શ્વસનનો દર વધે છે. ગાય, ભેંસ, કૂતરો અને બિલાડી જેવા પ્રાણીઓમાં શ્વસનાંગો અને શ્વસનની ક્રિયા મનુષ્યને જેવી જ હોય છે. અળસિયામાં વાતા વિનિમય ભીની ત્વચા દ્વારા થાય છે, એની ચામડી દ્વારા થાય છે. માછલીમાં તે ઝાલ દ્વારા અને કીટકોમાં તે શ્વાસનળી દ્વારા થાય છે. વનસ્પતિ વિશે જોઈએ તો વનસ્પતિમાં મૂળ એ જમીનમાં રહેલી હવાનું શોષણ કરે છે. પર્ણોમાં પર્ણરંધ્ર તરીકે ઓળખાતા નાના નાના છિદ્રો જોવા મળે છે કે જેના દ્વારા વાતા વિનિમય થાય છે. વનસ્પતિમાં ગ્લુકોઝના દહનની પ્રક્રિયા એ અન્ય સજીવોના જેવી જ જોવા મળે છે.